બેન સંપલ પહેરીને તૈયાર થઈ જા, પછી તો મીડા વાલી વાલી કરવા. મમ્મી તું મને બહુ વાલી છો. એમાં એવું છે એમ કહેતી હતી મમ્મી મને બહાર ફરવા લઈ જા. પેલા તો અમારે નિખિલભાઈને વાળ કટિંગ કરાવવા નતા. આ સતરી જેવા વાળ બેહતા નતા તો નસ કે કપી આવી જાય. અમારા પાડોશી જો માર્કેટમાં આટા મારતા હતા અને મારે લીમડો લેવા જવાનો હતો. લીમડો લઈને ઘેરે આવ્યા, માંડ લીમડો મળ્યો. અરે મીઠા લીમડા અને લાબરાનું બધા તેલ બનાવવાનું હતું, પણ પેલા છે ને શાક બનાવવાનું છે, ગુવાનું શાક બનાવીને પછી બધું. પછી તો હું શાક રેડી થઈ ગયું ને લાબરું છે ને એ મેં બ્લેન્ડરમાં કાઢવાનું હતું. અરે હા ગ્રેવી કરી નાખ્યું. હા પછી તો હું તપેલી લીધી, 250 તેલ લીધું, લીમડો, મેથી અને એલોવેરા તો મેં ઓલરેડી ગ્રેવી કરી નાખ્યું હતું. પછી હું સગડીએ મૂકી દીધી તપેલી, તેલ નાખી દીધું, લાબરું નાખી દીધું, લીમડો નાખી દીધો. હા જાનો ફૂલ વિડીયો વસનને બ્લોકમાં આવ્યો છે, જરીક જઈને આટો મારી આવજો. તો પછી તો હું આખી રૂમ ધુવાડા તેલ બની ગયું ને. પછી તો આ તેલ છે ને એ મેં તપેલીમાં ગાળી લીધું ગમણી હું, અને આ ઠરવા દેવાનું છે. ઠરી જાય એટલે સીધું બોટલમાં ભરી દેવાનું છે. અને મેં જો મસ્તનું તેલ બનાવી નાખ્યું, બોટલમાં પણ ભરી લીધું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાય.